હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં। તો ચાલો સવારથી જ આજ તો વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે। એવરી ડે ઉઠીને આપણે આમ બાલ્કનીમાં આવીએ ને એટલે મોર દેખાય એટલે આપણે હાથમાં જે મોબાઈલ હોય ને એનાથી હું શૂટ કરવાનું ચાલુ જ કરી દઉં કે જેથી કરીને મને આજના દિવસના વિડીયોની એક શરૂઆત મળી જાય એટલા માટે। તો આજે મોર હતા અને સાથે સાથે ઢીલ પણ હતી ઘણી બધી। તો અહીંયા છે ને એક બહુ મોટો એકદમ પીછાવાળો પેલા મોર આવતો, હવે એ નથી દેખાતો। અને એકદમ આ નાના પીછાવાળો આ એક મોર હોય અને સાથે 3-4 ઢેલો હોય આટા મારતા હોય અહીંયા। તો જો કેટલું ક્લિયર એકદમ બ્લુ સ્કાય છે અને સાથે બર્ડ્સ જે ઉડે છે ને વ્હાઇટ કલરના એ સી બર્ડ્સ છે, જે દરિયાએ આવતા હોય ને શિયાળાની ઋતુમાં જ આ બર્ડ્સ દેખાતા હોય। એ અત્યારે ચોપાટી આવી ગયા છે, તો એકાદ દિવસ પછી કે 2-3 દિવસ પછી જોઈશું, ચોપાટીએ જશું અને આ બધા બર્ડ્સ તમને પણ દેખાડીશું। ચોપાટી જે પોરબંદરની છે ને ત્યાં બહુ જ બધા બર્ડ્સ આવી રીતના આવતા હોય છે અને બહુ જ ફેમસ હોય છે। લગભગ પોરબંદરના હરેક લોકો આ સિઝનમાં ત્યાં બર્ડ્સને ખવડાવવા માટે જતા જ હશે અને ફોટોગ્રાફી કરતા જ હશે। સો ક્યારેક તમને પણ દેખાડીશું, જે બહારના લોકો છે એને પણ જોવાની બહુ જ મજા આવશે। અને આજે થોડી ઘણી સફાઈ કરવી હતી મારે, આજે બીજું કંઈ કામ નહોતું તો મેં કીધું ચલો માસીને થોડી હેલ્પ કરાવી દઉં। હમણાંથી માસી પણ થોડા બિઝી રહેતા હોય છે, તો કાચ પણ ઘણા દિવસથી સાફ નહોતા થયા, તો એ એમનું કામ કરે છે। સાથે સાથે મેં બધા જે રૂમના ગ્લાસ છે એ ક્લીન કરી આપ્યા એમને। અને આજે મારે એક છે ને સમય માટે વાત કરવાની હતી કે સમય કોઈ માટે રોકાતો નથી, એ તો આપણે બધા જ જાણીએ છીએ કે સમય બહુ સ્પીડમાં ભાગે છે અને આપણે સમયની સાથે ભાગવું ખૂબ જ જરૂરી છે। એમ કે આજે મને કાચ સાફ કરતાં એક વિચાર એ જ આવતો હતો કે આ ઘરમાં અમે રહેવા આવ્યા, નવા ઘરમાં એને 5 months કમ્પ્લીટ થઈ ગયા। જે ડેટમાં હું કાચ સાફ કરતી હતી ને એ જ ડેટમાં અમે લોકોએ શિફ્ટ કર્યું હતું। આ 5 મહિના મારા માટે ક્યાં જતા રહ્યા ને મને કંઈ ખબર જ નથી, કેમ કે ઘર સેટ કરવામાં કંઈક હોસ્પિટલ પછી નીચે સેટ કરવામાં અને હવે પછી ટેરેસ સેટ કરવામાં મને એમ છે કે મારા 6 થી 7 મહિના તો આમાં જ જતા રહેશે અને ઇનફ ટાઈમ જે જોઈએ છે ને એ મને મળતો નથી, એવી મારી હર વખતેની કમ્પ્લેન હોય છે। પણ થોડું એનાલિસિસ કર્યું ને મેં તો મને એટલી ખબર પડી કે મને ટાઈમ તો મળે જ છે, પણ એ ટાઈમનો હું પ્રોપર યુટિલાઇઝ જ નથી કરતી। હું અધર એક્ટિવિટીમાં મતલબ ગમે એ રીતે બિઝી થઈ જાઉં છું કે જેના લીધે મને જે પ્રોપર ટાઈમ મળે છે ને એનો હું યુટિલાઇઝ નથી કરી શકતી। એટલે હવેથી મેં એક જ વસ્તુ કરી છે કે જ્યાં ડિસ્ટ્રેક્શન્સ આવે, નકામી વસ્તુઓને લાઈફમાંથી હંમેશા માટે દૂર કરતું જવાનું અને એક ટાઈમ ટેબલને પ્રોપર સ્ટિક થઈને રહેવાનું, તો જ જીવનમાં આપણે આગળ વધી શકીએ। ટાઈમ્સ માટે મારે હમણાં જ મારા હસબન્ડ સાથે ડિસ્કશન થયું કે મને પહેલાં આવું હતું કે મને ટાઈમ મળશે પણ મને ટાઈમ નથી મળતો, એનું શું રીઝન છે? તો એમનું પણ એક જ કહેવાનું હતું કે આપણે કોઈ પણ ઘરે ગેસ્ટ આવે છે, કોઈ પણ વસ્તુ થાય છે, કોઈ પણ ફેસ્ટિવલ આવતા હોય છે, તો મારું જે કામ છે કે હોસ્પિટલ જવાનું, આ ટાઈમે મારે હોસ્પિટલમાં પેશન્ટ્સ જોવાના એટલે હું જતો જ રહું છું, એમાં હું કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી જ કરતો। તો જો તે પણ એવું વિચારેલું હોય કે મારે નેક્સ્ટ 6 months છે કે મારે પોતાને સેલ્ફ માટે આપવા છે, મારે યુટ્યુબ માટે આપવા છે કે મારે પ્રહાન માટે ફાળવવા છે, વોટ રીઝનથી તમે નેક્સ્ટ અમુક ટાઈમ જે સ્લોટ નક્કી કરેલો હોય તો એમાં સ્ટીક રહેવાનું કે આ ટાઈમે આટલા આપણા જે કામો છે એ થવા જ જોઈએ। ઘર પણ આપણી પ્રાયોરિટી છે, ગેસ્ટ આવે એને સાચવવાની પણ આપણી પ્રાયોરિટી છે અને ગેસ્ટ બધા એનું ટાઈમિંગ્સ કંઈ ફિક્સ ના હોય, એનું કોઈ શેડ્યુલ ફિક્સ ના હોય, એ રીતે જ બધા આવતા હોય। એટલે એ બધાની સાથે તું એક પ્રાયોરિટી બનાવ કે તારી પ્રાયોરિટી શું છે કામોની, કઈ રીતે તું તારો યુટ્યુબમાં ડિસ્ટર્બ ન થાય એ રીતે તું વર્ક કરી શકીશ કે જેથી કરીને તારું પણ વર્ક ચાલુ રહે, તને પણ એવું થાય કે ના તું પણ કંઈક કરે છે અને આપણો જે સમય છે એનો આપણે પ્રોપર યુટિલાઇઝ કરી શકીએ। એટલે હવેથી એ જ વસ્તુને હું પેલું કહેવાય ને કે રિવિઝન કરું છું કે ક્યાં કઈ રીતે હું કામ કરું તો હું બધું જ મેનેજ એકસાથે કરી શકું। અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે એક સાથે બધા કામો કરવામાં પણ આપણે ફેલ થતા હોઈએ છીએ અને એના લીધે પણ આપણો સમય બરબાદ થતો હોય છે, કામો પણ ન થાય અને સમય પણ વેસ્ટ થતો હોય છે। એ પણ એક માઇન્ડમાં રાખવાની બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। એટલે કહેવાનું આજે મારું એક જ મતલબ છે કે જે લોકો સમયને માન આપે છે, સમય એને હંમેશા સન્માન આપે છે। આજે આપણો વીતી ગયેલો સમય પાછો ક્યારેય આવતો નથી, એટલે આજમાં જીવવાનું ચાલુ કરી દઈએ અને સમયસર જે કાર્યો કરવાના છે એ કરવા લાગી જઈએ। નહીંતર પાછળથી પછી એવું થશે કે કાશ મેં આ સમયસર કરી લીધું હોત તો સારું હતું। એ ન થવું બહુ જ જરૂરી છે અને
સમય આપણા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે ને, બસ એનો એક અહેસાસ પહેલાં થવો ને એ જ બહુ મોટી વસ્તુ છે. અત્યારે ઘણા લોકો આજના જમાનામાં લોકોને એ અહેસાસ જ નથી થતો કે એ લોકો સમયનો વેસ્ટ કરે છે. મને આજે એ ખુશી છે કે મને એટલો અહેસાસ થઈ ગયો છે કે મારો ક્યાંક ને ક્યાંક જે ટાઈમ છે એ વેસ્ટ થાય છે. એટલે હવે હું એના ઉપર એનાલિસિસ કરીશ તો નેક્સ્ટ થોડાક સમયમાં હું પ્રોપર એના ઉપર વર્ક કરી શકીશ, એની મને ખુશી છે. એટલે પહેલાં એ વિચાર આવવો ખૂબ જ જરૂરી છે કે આપણો સમય ક્યાંક વેસ્ટ તો નથી થતો ને આ રીતે. સો બસ સમય ઉપર આપણે ઘણી બધી વાતો થઈ ગઈ. અને આજે છે ને બનાવી હતી અડદની દાળ અને રોટલા. તો મેં રોટલા હું જે બનાવું છું ને એ મારા માટે જ બનાવતી હોઉં છું, કેમ કે પ્રોપર એટલા બનતા નથી, ફૂલતા પણ નથી. એટલે કોઈ બી ગેસ્ટ આવે એમના માટે હું ક્યારેય સર્વ નથી કરતી. મને ખાવાનું મન થાય ત્યારે મને મારા જેવો રોટલો, મતલબ મને ચાલી જાય એવો રોટલો બનાવતા મને આવડે છે. તો એકદમ સરસ ગુજરાતી સાદું જમવાનું બનાવ્યું હતું કે એકદમ મસ્ત ઓઇલ ફ્રી અડદની દાળ, રોટલો અને ડુંગળી ને ગોળ ને બધી વસ્તુ. અને જલારામની ચીક્કી અમારી બધાની ફેવરેટ છે રાજકોટની. અને પ્રહાનને તલની ચીક્કી જ ભાવે છે, એટલે એ મને ઘણા દિવસથી કહેતો હતો. પહેલાં હું મિક્સ લાવી હતી, એમાંથી એને તલની જ ભાવે છે. લાસ્ટ યર પણ એને તલની જ ખાધી હતી. એટલે પછી મેં આજે જોઈ કે તલની જ મળે છે ઓનલી, તો એક પેકેટ આખું એના માટે લાવી. અહીંયા એને જમી લીધું છે. અને અડદની દાળ અને રોટલીનો રોટલો પ્રહાનને પણ ભાવતો હોય છે, તો એ પણ સરસ જમી લેતો હોય છે. હવે એ દિવસનો તો સમય જતો રહ્યો, પૂરો થઈ ગયો. અને અહીંયા આવી ગયો છે નેક્સ્ટ ડેની મોર્નિંગ. દૂધ આવી ગયું છે. સૌથી પહેલાં દૂધ નીકાળું છું. દૂધને સૌથી પહેલાં ગરમ કરી લઈશ, નહીંતર બપોર થઈ જાય દૂધમાં તો પછી ઘણીવાર દૂધ બગડી જતું હોય છે. અને કાલે રાત્રે જ મેં છે ને વરિયાળી અને તલ પલાળીને રાખી દીધા હતા, એમાં લીંબુ, હળદર, મીઠું ને બધી વસ્તુ નાખીને. અત્યારે એને સૌથી પહેલું કામ છે શેકવાનું. સાંજે કાલે મેં પલાળ્યા હતા, પણ મને રાતે ટાઈમ ના મળ્યો, કેમ કે સ્કેટિંગમાંથી આવતા આવતા બહુ લેટ થઈ જતું હોય છે. પછી આળસ થઈ ગઈ શેકવાની. એટલે મોર્નિંગમાં સૌથી પહેલું કામ માસી કે આ કરી લો, નહીંતર સાવ પછી સુકાઈ જશે. અને મારું મોર્નિંગમાં બ્રેકફાસ્ટ બાકી છે, તો મેં આજે બ્રેકફાસ્ટમાં લીધું છે પપૈયું. સવારે ચા પી લીધી છે, હવે થોડું પપૈયું ખાઈ અને પછી મુખવાસ શેકવાનું કામ કરવાની છું. અને અહીંયા માંડવી પણ આવી છે. હમણાંથી કોઈક આવતા હોય ને પેશન્ટ છે, કોઈ એવા સગાવાલા આવતા હોય, ખેતીવાડી જેમને હોય, તો એ લોકો કંઈક ને કંઈક લાવતા હોય છે. ને અત્યારે માંડવીની સિઝન છે, તો બહુ બધી માંડવી જ આવતી હોય છે, કેમ કે અમે લોકો ઉપર મોરને ખવડાવવા માટે માંડવી નાખતા હોઈએ છીએ. તો મારા હસબન્ડ કોઈક ને કોઈક પાસે માંડવી મંગાવતા જ રહેતા હોય છે. તો મેં કીધું ચલો આજે થોડી માંડવી ફોલી અને ઘર માટે પણ રાખી દઉં. અને આજે સમયની જે હું વાત કરું છું ને એની જ સાથે મને એક વસ્તુ એ પણ સમજાણી કે આ મુખવાસ જે હું અત્યારે જાતે શેકું છું, છેલ્લા 2 વખતથી હું મુખવાસ બનાવતી હોઉં છું. બાકી એવરી ટાઈમ મુખવાસ બનાવવાનું મને આવડતું જ નહોતું જોકે. એટલે મારા મમ્મીને ત્યાંથી જ મુખવાસ આવતો. જૂનાગઢ જતાં આવતા હું ડબ્બો ભરી આવતી, કેમ કે મમ્મી પણ એકસાથે બનાવીને રાખતી હોય છે. એટલે જતાં આવતા હું લઈ આવતી, એટલે ચાલી જતો. વળી આવવા જવાનું તો ચાલતું જ હોય જૂનાગઢથી અમારે કોઈક ને કોઈક. એટલે મુખવાસે આજે હું જાતે બનાવું છું. એ અહીંયા મુખવાસ શેકતા હું એ જ વિચાર કરતી હતી. માસીને પણ હું એ જ કહેતી હતી કે મુખવાસ તો હું છેલ્લા 2 વખતથી બનાવું છું, બાકી એવરી ટાઈમ મમ્મી જ આપતી હોય છે મુખવાસ, ત્યાંથી જ લઈ આવતી હોઉં છું. અને સેમ માંડવીમાં પણ એવું થયું કે માંડવીના દાણા ફોલેલા ડબ્બો ભરીને પ્રોપર મારા મમ્મી મને આપતા હોય છે, ત્યાંથી જ હું લઈ આવતી એકસાથે અને ઘરે હું બસ મૂકી દેતી. એટલે આ બંને વસ્તુ એવી છે કે જે મમ્મી જ મને આપતી અને એની જગ્યાએ અત્યારે હું પોતે જાતે બનાવવા માંડી છું. તો અહીંયા મારો મુખવાસ તો બની ગયો છે. મેં ગુઠલી પણ થોડી શેકી છે અને તલ, વરિયાળી અને બીજું શું ધાણા દાળ, હા 3-4 વસ્તુ મિક્સ કરી અને એક મોટો ડબ્બો છે એ ભરીને રાખી દીધો છે, કેમ કે પ્રહારને પણ મુખવાસ બહુ જ ભાવતો હોય છે. અને અહીંયા મારા મમ્મીની વાતો કરતાં મમ્મીએ મોકલી દીધા છે અડદિયા. તો માસીને હું કહું છું કે જો પાર્સલ આવી ગયું છે અને બસ આ સિઝનના પહેલાં અડદિયા છે, ચાલો આપણે ટ્રાય કરીએ. તો માસી કે બહુ જ સરસ બન્યા છે. અને આ વખતે મારા મમ્મીએ મારા માસી પાસે જ બનાવ્યા છે, મારા માસીએ જ બનાવી આપ્યા છે અને ખરેખર બહુ જ ટેસ્ટી બન્યા હતા. એકદમ માપમાં મીઠાશ હતી, એટલે મને આમ વધારે ભાવ્યા. અને મારા મમ્મીને મેં સ્ટ્રિક્ટલી કીધેલું હતું કે બહુ જ થોડા જ આપજે, બહુ વધારે ના આપતી, કેમ કે બહુ જ વધારે આપી દઈ ને તો પછી મારે કોઈને બધાને આપી દેવા પડે અને ક્યારેક રાખ્યા બગડી જતા હોય છે. એટલે આ વખતે મારા મમ્મીએ થોડા જ મોકલ્યા હતા, પણ થોડા મોકલ્યા તો બહુ વધારે ટેસ્ટી લાગ્યા. એટલે હવે થોડા દિવસમાં પૂરા થઈ જશે તો પાછા મંગાવવા પડશે. તો ચલો અડદિયો ખાઈ લીધો છે સવારમાં અને હવે મુખવાસ છે એ બધો મિક્સ કરી દઈએ. બધી જ વસ્તુ મિક્સ કરી દીધી છે અને હવે ઉપરથી ધાણા દાળ એમાં એડ કરી દઈશું. 2 પેકેટ મેં અહીંયા ધાણાદાળ જે નાના પેકેટ છે એ એડ કર્યા છે.
તો હવે પછી કરીશ લંચની તૈયારી. અને લંચમાં મેં કાલે 2 રોટલા બનાવ્યા હતા અને એમાંથી 1 રોટલો પડ્યો છે. તો રોટલાનું આજે મારે છાશવાળું વઘારેલું શાક બનાવવાનું છે, કે જે મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. મને બહુ જ ભાવતું હોય છે અને અમારા ઘરમાં ફ્રિકવન્ટલી બનતું હોય છે. તો અત્યારે શિયાળામાં તો ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. કાલનો રોટલો પડ્યો હતો તો માસીએ મને યાદ કરાવ્યું કે આ રોટલો રાખવો છે કે ગાયમાં નાખી દઉં. એટલે મેં કીધું ના, રહેવા દો, ઠંડા રોટલાનું તો શાક બહુ જ સરસ બને. એટલે છાશવાળું શાકનો વિડીયો જે છે એ હું નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ, કેમ કે ઓલરેડી આ વિડીયો થોડોક મોટો થઈ ગયો છે. પણ આમ બહુ જ કોમન છે, બધા લોકોને આવડતું જશે. બહુ જ લિમિટેડ વસ્તુ સાથે બનાવું છું કે કોઈ પણ શાકભાજી ના હોય ને ઘરમાં તો કોઈ જ શાકભાજીની આમાં જરૂર જ નથી પડતી. એકદમ ક્વિક, ખાલી ખાટી થોડી એવી છાશ હોય તો અને લસણ, 2 વસ્તુથી એકદમ સરસ ટેસ્ટી રોટલો છે એ બનીને તૈયાર થઈ જતો હોય છે. તો બસ ચલો ફ્રેન્ડ્સ, જો આ છે એક બાલીની ચા, રોશેલા ટી એનું નામ છે. થોડા ગેસ્ટ આવી ગયા હતા તો મેં એમના માટે પ્રિપેર કરી હતી. બહુ જ સરસ આ ટી લાગે છે. ક્યારેય બાલી જાઓ ને તો આ જરૂરથી લેજો. અને આ વિડીયો માટે આટલું જ રાખીએ. જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, ટેક કેર. અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. બાય.